કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 5 ગતિના નિયમોનો સૌથી અગત્યનો પ્રશ્ન અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પરીક્ષાની દૃષ્ટિએ પણ અને આગળ જતાં પણ આ ખાસ અગત્યનો થઈ પડશે. તો આપણો પ્રશ્ન છે વેગમાનનું સંરક્ષણ સમજાવો. તો વેગમાનનું સંરક્ષણ શું છે એ આપણને સમજવાનું છે. તો આપણે ન્યૂટનની ગતિના નિયમોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આ નિયમો પૈકી જે બીજો નિયમ હતો અને ત્રીજો નિયમ હતો, આ નિયમો એક અગત્યના પરિણામ તરફ દોરી જાય છે. એ જ પરિણામ એટલે વેગમાનનું સંરક્ષણ. ક્લિયર? તો બીજા અને ત્રીજા નિયમની મદદથી આપણે જે અગત્યનું પરિણામ મેળવીશું એ જ પરિણામ એટલે વેગમાનનું સંરક્ષણ. ક્લિયર? હવે એક એક્ઝામ્પલ જોઈએ, પછી આપણે કોને કહીશું વેગમાન સંરક્ષણ એની વાત કરીશું. સમજો, ધારો કે આ કોઈ ગન છે, બંદૂક. જસ્ટ આપણે એને સરળતા ખાતર આ રીતે દર્શાવીશું. તો આ સ્થિર અવસ્થામાં રહેલી એક ગન એટલે કે બંદૂક છે અને એની અંદર એક બુલેટ એ પણ સ્થિર અવસ્થામાં રહેલી બંદૂકની અંદર છે. તો બંદૂક પણ સ્થિર છે, એમાં રહેલી બુલેટ પણ સ્થિર છે. તો બંનેના વેગ શૂન્ય મળશે. જો બંનેના વેગ શૂન્ય થાય તો બંનેના વેગમાન પણ શૂન્ય થાય. એટલે કે બંદૂક અને અંદર રહેલી બુલેટ બંનેનું પ્રારંભિક વેગમાન શું રહે છે? શૂન્ય રહે છે. તો આવું લખી શકાય, તંત્રનું પ્રારંભિક કુલ વેગમાન શું જોવા મળે છે? શૂન્ય જોવા મળે છે. ઓકે. હવે આ બંદૂકમાંથી આપણે બુલેટને ફાયર કરીએ છીએ તો શું થશે? એવું થાય કે આ બંદૂકને કારણે બુલેટ છે એ આ દિશામાં બળ અનુભવશે અને આ રીતે બુલેટ ગતિ કરશે. કઈ તરફ? જમણી તરફ તમારી. અને આ બુલેટ જમણી તરફ જશે ત્યારે બુલેટના કારણે આ બંદૂક ઉપર કઈ તરફ ધક્કો લાગે છે? ડાબી બાજુ તરફ ધક્કો લાગે છે. તો આ રીતે થશે. જ્યારે તમે બુલેટને ફાયર કરશો ત્યારે બુલેટ તમારી જમણી તરફ ગતિ કરે છે. એટલે કે બંદૂકને કારણે બુલેટ ઉપર તમારી જમણી તરફની દિશામાં બળ લાગે છે, જ્યારે બુલેટને કારણે બંદૂક ઉપર તમારી ડાબી તરફની દિશામાં બળ લાગે છે. તો બે વિરુદ્ધ દિશામાં બળ લાગ્યા. ધારો કે બંદૂકને કારણે બુલેટ પર લાગતું બળ F જેટલું છે. શું કીધું? બંદૂકને કારણે બુલેટ ઉપર લાગતું બળ કેટલું છે? F જેટલું. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું હતો? બુલેટના કારણે બંદૂક ઉપર જેટલું બળ લાગે એટલું જ બળ બુલેટને કારણે બંદૂક ઉપર લાગે. સોરી, એકના એક જ સ્ટેટમેન્ટ આવી. બંદૂકને કારણે બુલેટ ઉપર જેટલું બળ લાગે એટલું જ બળ બુલેટને કારણે બંદૂક ઉપર લાગશે. ક્લિયર? તો આવું લખી શકાય. જોઈ લેજો કે બંદૂકને કારણે બુલેટ ઉપર લાગતું બળ F હોય તો હવે બુલેટને કારણે બંદૂક ઉપર લાગતું બળ કેટલું થશે?
-f થશે. કેમ? ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો આવું લખી શકાય. તેથી બુલેટને કારણે બંદૂક પર લાગતું બળ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર કેટલું થશે? -f થશે. ક્લિયર? તો બે વર્ડ્સ ખાસ યાદ રાખજો. બંદૂકને કારણે બુલેટ ઉપર લાગતું બળ F, તેથી બુલેટને કારણે બંદૂક ઉપર લાગતું બળ -f થશે. ક્લિયર? ચલો નેક્સ્ટ. ધારો કે આ બંને બળો છે એ સમયગાળા ડેલ્ટા ટી માટે લાગે છે. મતલબ બંને બળો ડેલ્ટા ટી સમય દરમિયાન જ લાગુ પડે છે. તેથી હવે મારે બુલેટના વેગમાનમાં થતો અને બંદૂકના વેગમાનમાં થતો ફેરફાર લાવવો હોય તો આવું થઈ શકે. જોઈ લેજો. તેથી ફરી વાત કરું, બુલેટના વેગમાનમાં થતો ફેરફાર, વેગમાન કનું? બુલેટનું ઇઝ ઇક્વલ ટુ, સમજો, બુલેટના વેગમાનમાં થતો ફેરફાર. હવે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ ભણી ચૂક્યા હતા. શું સમીકરણ હતું? F બરાબર dp/dt. આવું સમીકરણ હતું. સિમ્પલ લખીએ તો આવું છે. બળ બરાબર વેગમાનમાં થતો ફેરફાર ભાગ્યા સમય. તો આ સમીકરણમાં તમે વેગમાનમાં થતો ફેરફાર કરતા બનાવો તો શું થશે? બળ ગુણ્યા સમય થશે. તો જો અહીંયા આગળ જ છે વેગમાનમાં થતો ફેરફાર, તો શું મળશે? વેગમાનમાં થતો ફેરફાર બરાબર બળ ગુણ્યા સમય. બળ કેટલું બળ લાગ્યું? બુલેટની વાત છે તો બુલેટ ઉપર કેટલું બળ લાગેલું છે? F. કેટલા સમય માટે ધાર્યું હતું આપણે? ડેલ્ટા ટી. તો બુલેટના વેગમાનમાં થતો ફેરફાર કેટલો આવશે? F ડેલ્ટા ટી જેટલો આવશે. આ જ રીતે બંદૂકના વેગમાનમાં થતો ફેરફાર લાવવો હોય તો શું થશે? તેથી બંદૂકના વેગમાનમાં થતો ફેરફાર p, બંદૂક એટલે ઘન, ઇઝ ઇક્વલ ટુ આનું આ સૂત્ર શું થશે? વેગમાનમાં થતો ફેરફાર કરતા બનાવીએ તો બળ ગુણ્યા સમય. બળ કેટલું બળ લાગે છે? બંદૂક ઉપર લાગતું બળ આવ્યું બંદૂક ઉપર -f. કેટલા સમય માટે લાગે છે? ડેલ્ટા ટી સમય માટે લાગે છે. તો pb છે એ બુલેટના વેગમાનમાં થતો ફેરફાર દર્શાવે છે. pg છે એ ઘનના વેગમાનમાં થતો ફેરફાર દર્શાવે છે. તો તમે આવું લખી શકો. તેથી pb બરાબર -pg છે. જે pg છે એને માઈનસ વડે ગુણી દો. આવું થાય. pg છે આ સમીકરણ, એને તમે જો માઈનસ વડે ગુણશો તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. આ પ્લસ થયું એ તો કોનું સૂત્ર મળ્યું તમને? pb નું સૂત્ર મળ્યું. તો શું કહેવાય? pb એ -pg જેટલું જોવા મળે છે. આને લેફ્ટ સાઈડ મોકલીએ શું થશે? તેથી pb pg બરાબર શું થશે? 0 થશે. શું કહી શકીએ? આમ બુલેટ અને બંદૂકના અંતિમ વેગમાન પણ શું જોવા મળે છે? 0 જોવા મળે છે. જો પ્રારંભમાં પણ બંનેનું વેગમાન શું હતું? 0. અંતિમ વેગમાન પણ શું જોવા મળ્યું? 0 જોવા મળ્યું. એટલે કે પ્રારંભમાં જેટલું વેગમાન હોય છે એટલું જ વેગમાન અંતમાં જોવા મળે છે. આને જ વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. જોઈ શકો છો તમે આ તંત્રનું પ્રારંભિક વેગમાન કેવું હતું? 0. કેમ? બંદૂક અને બુલેટ બંને કેવા હતા? સ્થિર હતા. એટલે પ્રારંભિક વેગમાન એ 0 હતું, અંતિમ વેગમાન પણ શું મળ્યું? 0 મળ્યું. હવે
આ વેગમાન સંરક્ષણના 3 સ્ટેટમેન્ટ છે. આ નિયમને આપણે 3 રીતે આપી શકીએ છીએ. પહેલું સ્ટેટમેન્ટ સિમ્પલ કે તંત્રનું પ્રારંભિક કુલ વેગમાન હોય છે એટલું જ તંત્રનું અંતિમ વેગમાન જોવા મળે છે. આ સિમ્પલ પહેલું સ્ટેટમેન્ટ. બીજું સ્ટેટમેન્ટ યાદ રાખજો, અલગ કરેલા તંત્રમાં કણોની જોડ વચ્ચે લાગતા બળોને કારણે, ફરી અલગ કરેલા તંત્રમાં કણોની જોડ વચ્ચે લાગતા બળોને કારણે કણોના વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થાય છે. પરંતુ આ જે કણોની જોડ વચ્ચે લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના હોવાને કારણે વેગમાનમાં એવો ફેરફાર થાય છે કે આ ફેરફારોનો સરવાળો શૂન્ય બને છે. અને ફેરફારોનો સરવાળો શૂન્ય બનતો હોવાથી તંત્રનું કુલ વેગમાન અફર એટલે કે અચળ રહે છે. આને પણ વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. મોટું સ્ટેટમેન્ટ છે, ફરીથી કહું છું, સમજો ખાસ. અલગ કરેલા તંત્રમાં કણોની જોડ વચ્ચે લાગતા બળોને કારણે કણોના વ્યક્તિગત વેગમાનમાં ચોક્કસ ફેરફાર થાય છે. શું કીધું? કે અલગ કરેલા તંત્રમાં કણોની જોડ વચ્ચે લાગતા બળોને કારણે કણોના વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થાય છે. પરંતુ આ જે કણોની જોડ વચ્ચે લાગતા બળો હોય છે એ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી કણોના વેગમાનમાં એવો ફેરફાર થાય છે કે જેથી આ ફેરફારોનો સરવાળો શૂન્ય થાય છે. વેગમાનોના ફેરફારનો સરવાળો શૂન્ય થતો હોવાથી કુલ વેગમાન અફર રહે છે. આ વિધાનને જ વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. આ બીજું સ્ટેટમેન્ટ. ત્રીજું સ્ટેટમેન્ટ સિમ્પલ એકદમ, આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આને પણ વેગમાન સંરક્ષણનો જ નિયમ કહે છે. ફરીથી, અલગ કરેલા અથવા આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આને પણ આપણે વેગમાન સંરક્ષણનો નિયમ કહીએ છીએ. ક્લિયર? કમ્પ્લીટ? હજી પણ આપણે એક બીજા એક્ઝામ્પલ દ્વારા પણ આ વેગમાન સંરક્ષણનો નિયમ સાબિત કરીશું. ધારો કે કોઈ પદાર્થ છે એ નામનું, એનું પોતાનું પ્રારંભિક વેગમાન p એ જેટલું છે અને કોઈક બીજો પદાર્થ છે b, એનું પોતાનું પ્રારંભિક વેગમાન pb જેટલું છે. તો સમગ્ર તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન લાવવું હોય તો કેટલું થશે? pa + pb જેટલું થશે. આ લખી શકાય. તેથી તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન બરાબર pa + pb થશે. કમ્પ્લીટ? તો પહેલો પદાર્થ છે a, એનું પ્રારંભિક વેગમાન p, બીજો પદાર્થ છે b, એનું પ્રારંભિક વેગમાન pb. તો તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન આપણને pa + pb જેટલું મળે. હવે આ બંને પદાર્થો અથડામણ અનુભવે છે, મતલબ આંતરક્રિયા કરે છે.
અને અથડામણ અનુભવ્યા બાદ આ જે ઊભી લાઈન દોરવામાં આવે ને એ ઊભી લાઈન ડોટેડ લાઈન અથડામણ દર્શાવે. શું દર્શાવે? અથડામણ. મતલબ બંને પદાર્થો જ્યારે ગતિ કરતા કરતા આ લાઈન પાસે આવશે ત્યારે બંને એકબીજાને અથડાય છે. અથડામણ અનુભવ્યા બાદ ધારો કે A નામના પદાર્થનું અંતિમ વેગમાન pa' છે અને B નામના પદાર્થનું અંતિમ વેગમાન pb' છે. તો તમારે તંત્રનું કુલ અંતિમ વેગમાન લાવવું હોય તો pa' + pb' જેટલું બને. ક્લિયર? તો હવે તમારે આ બંને વેગમાન સરખા દર્શાવવાના છે. ઓકે, કે પ્રારંભિક જે કુલ વેગમાન આવ્યું એ જ અંતિમ કુલ વેગમાન જેટલું થવું જોઈએ. pa' + pb' જેટલું થવું જોઈએ. ચલો આપણે સાબિત કરીએ છીએ. સૌપ્રથમ તો પદાર્થ A નું પ્રારંભિક વેગમાન પૂછે તો pa, પદાર્થ A નું અંતિમ વેગમાન પૂછે તો pa', પદાર્થ B નું પ્રારંભિક વેગમાન પૂછે તો pb, પદાર્થ B નું અંતિમ વેગમાન પૂછે તો pb'. આવું થાય. ચલો, તેથી મારે A ના વેગમાનમાં થતો ફેરફાર લખવો છે. સમજો, A ના વેગમાનમાં થતો ફેરફાર આવું થાય. ડેલ્ટા PA. ડેલ્ટા P એટલે શું? વેગમાનમાં થતો ફેરફાર. અને નીચે શું લખેલું છે? A. એટલે કોના માટેનું? A માટેનું. તો વેગમાનમાં થતો ફેરફાર બરાબર અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન લખી શકીએ આપણે. ચલો, અંતિમ વેગમાન કેટલું હતું? અંતિમ વેગમાન pa', પ્રારંભિક વેગમાન કેટલું છે? pa. હવે બને. ચલો, હજી સમજો, વેગમાનમાં થતો ફેરફાર આ સમીકરણ લાયા. અહીંયા આગળ આવો તો વેગમાનમાં થતો ફેરફાર એવું કરતા બનાવો તો શું થાય? બળ ગુણ્યા સમય થાય. ક્લિયર? તો અહીંયા આગળ લખો તો A = બળ. બળ એટલે શું? A ઉપર લાગતું બળ ગુણ્યા સમય. ધારો કે અથડામણ દરમિયાનનો સમયગાળો ડેલ્ટા t જેટલો છે. તો થઈ ગયું A ના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p પણ કોનો? A બરાબર અંતિમ વેગમાન A નું માઈનસ પ્રારંભિક વેગમાન A નું બરાબર. ચલો, વેગમાનમાં થતો ફેરફાર અહીંથી કરતા બનાવો તો બળ ગુણ્યા સમય. બળ શું લખ્યું? Fa ડેલ્ટા t. હવે યાદ રાખજો, તમે કોના વેગમાનની વાત કરો છો? A ના વેગમાનમાં થતા ફેરફારની વાત કરો છો. તો A ઉપર લાગતું બળ આવે. હવે સ્વાભાવિક છે A ઉપર લાગતું બળ હોય તો કોણ લગાડે? B નામનો પદાર્થ જ લગાડે. બે પદાર્થોની જ વાત છે. તો તમે A ઉપર લાગતા બળની વાત કરો તો કોણ લગાડશે? B લગાડશે. તો Fab લખી શકાય. શું બોલાય Fab ને? B ના કારણે A પર લાગતું બળ. કમ્પ્લીટ. ચલો, આ જ રીતે મારે B ના વેગમાનમાં થતો ફેરફાર લાવવો હોય તો આવું થઈ જાય. B ના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા P કોનો? B બરાબર B નું અંતિમ વેગમાન માઈનસ B નું પ્રારંભિક વેગમાન = બળ ગુણ્યા સમય. ક્યાંથી આવી બળ ગુણ્યા સમય? આ સમીકરણ પરથી આવી. ફરીથી B ઉપર લાગતું બળ હશે તો કોણ લગાડશે? A લગાડશે. તો પાછળ શું આવશે? A આવશે. કે B ઉપર લાગતું બળ A ના કારણે. કમ્પ્લીટ. ઓકે. હવે આપણે જો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લાગુ પાડીએ તો શું હતું? આવું હતું. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર શું થઈ શકે? આવું થઈ શકે. Fab મતલબ B ના કારણે A
એ ઉપર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ એફ બીએ, એને કારણે બી ઉપર લાગતું બળ ખાલી દિશા કેવી હોય? વિરુદ્ધ હોય. તો આ સૂત્ર હતું કે બી ના કારણે એ ઉપર લાગતા બળનું મૂલ્ય એ જ એના કારણે બી ઉપર લાગતા બળના મૂલ્ય જેટલું જ, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. એટલા માટે આગળ શું લગાવી દીધું? માઇનસ ચિહ્ન લગાવી દીધું. ક્લિયર? હવે એફ એ બી જોઈએ છે. તો આટલા સમીકરણ પરથી એફ એ બી ને કરતા બનાવીએ તો શું થશે? એફ એ બી કરતા બનાવીએ તો ડેલ્ટા ટી નીચે આવશે તો શું બને? આ બને પી એ ડેશ માઇનસ પી એ અપોન ડેલ્ટા ટી આવશે. ચલો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એવા ને એવા એફ બી એ અહીંયાથી એફ બી એન કરતા બનાવીએ તો ડેલ્ટા ટી ક્યાં આવશે? નીચે આવશે. શું બનશે? માઇનસ બ્રેકેટમાં પીબી ડેશ માઇનસ પીબી અપોન ડેલ્ટા ટી આ બની જશે. તેથી ડેલ્ટા ટી વિલ બી કેન્સલ. પી એ ડેશ માઇનસ પી એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ પીબી ડેશ પ્લસ પીબી. પી એ ના રાઈટ સાઈડ લેજો, પીબી ડેશ ના લેફ્ટ સાઈડ લાવો. શું બનશે? તેથી પી એ ડેશ પ્લસ પીબી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ પીબી. શું સાબિત થયું? પી એ પ્લસ પીબી શું છે? પી એ પ્લસ પીબી તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન અને પી એ ડેશ પ્લસ પીબી ડેશ શું છે? તંત્રનું કુલ અંતિમ વેગમાન. તો આમ તંત્રના કુલ પ્રારંભિક વેગમાન જેટલું જ તંત્રનું કુલ અંતિમ વેગમાન જોવા મળે છે. આમ દરેકે દરેક પદાર્થ વેગમાન સંરક્ષણના નિયમનું પાલન કરે છે. આ જે અથડામણ હતી એ અથડામણ સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય, તેમ છતાં હંમેશા દરેકે દરેક કિસ્સાની અંદર વેગમાન સંરક્ષણનું પાલન થાય છે. તો ક્યારે પણ વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પાડવાનો હોય તો જસ્ટ એટલું ખ્યાલ આવવું જોઈએ કે સમગ્ર તંત્રનું કુલ જે પ્રારંભિક વેગમાન થવાનું એ જ સમગ્ર તંત્રનું કુલ અંતિમ વેગમાન બનશે. આમ આંતરક્રિયા કરતા અલગ કરેલા કણોનું કુલ વેગમાન અચળ રહે છે. ક્લિયર? તો વેગમાન સંરક્ષણનો નિયમ આ રીતે તમે સમજાવી શકો છો. ઓકે, સમજાવી ગયું? થેન્ક યુ.